નમસ્તે, મારું નામ છે રાતોલા કિંજલ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું તમને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે થોડું જણાવવા માંગુ છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1851માં થયો હતો. તેમના પિતા રામજી સકપાલ અને માતા ભીમાબાઈ. રામજી સકપાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા. ભીમરાવ 14 ભાઈ બહેન હતા. તેમાંથી તે સૌથી નાના એટલે મા બાપના લાડકોડ. ભીમરાવ જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. રામજી સકપાલે નિર્ણય કર્યો કે તે તેના સૌથી નાના દીકરાને ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવશે. ત્યારે જ તેની માતાને સાચી અંજલિ મળશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ દેખાવડી અને ભણવામાં તેજસ્વી હતા, પણ તે સમયે દલિત જાતિ ખૂબ નીચી ગણાતી. તેથી શિક્ષક તેને ક્લાસમાંથી બહાર બેસાડતા. આથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું. તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોને આ જ સ્થિતિ હશે. તેણે મનોમન નક્કી કર્યું કે તે મોટા થઈને આ ભેદભાવ મિટાવીને જ રહેશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મોટા થયા એટલે મહારાજ સયાજીરાવ ગાયકવાડે તેને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિની સહાય કરી. દરમિયાન તેમને ખૂબ જ સહન કરવું પડ્યું. તેમણે આ કંઈ ધ્યાનમાં ન લીધું અને તેમની વાંચન સ્થિતિ અદ્ભુત. પેટની ભૂખ વેઠીને તેઓ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચતા. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ કાર્ય કરેલું છે. એમની સાથે વખતો વખત મતભેદો પાડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા સંગતા, ખરી આઝાદી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે તેવું તેઓ દ્રઢપણે માનતા. ડૉક્ટર બાબા સાહેબનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. તેઓના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના સાચા રત્નને ઈસવીસન 1990માં ભારત દેશ મરણોત્તરના તિલકાથી નવાજ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવાયા ડૉક્ટર બાબા સાહેબને હૃદયપૂર્વક વંદન. ડૉક્ટર બાબા સાહેબ જય હિન્દ, જય સંવિધાન.